જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। આજે આપણે જઈ રહ્યા છે ખેતરમાં ઓટો મારવા માટે, કેમ કે એરંડા વાયેલા છે। 8 થી 9 દિવસ થઈ ગયા છે, તો જોતાઈએ ઉગ્યા છે કે નથી ઉગ્યા। તો બના રહેજો અમારા બ્લોગમાં અને પૂરો અમારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં। સપોર્ટ કરો છો, સપોર્ટ કરતા રહેજો। તો ચાલો જઈએ છીએ આપણા ખેતરમાં આંટો મારવા માટે। પેલા એરંડા વાયા છે, ઉગ્યા કે નહીં ઉગ્યા કમેન્ટ કરજો। તો આપણે ભાઈ દવા છોટવાની છે ગારમાં, પણ હવે જોઈએ છીએ એનું શું આયોજન થાય છે। તો અત્યારે પહેલાં આપણે એરંડા જોતાઈએ। એરંડા કેવા થયા છે, સારા ઉગ્યા છે કે નથી ઉગ્યા, પછી આગળનું વિચાર કરી દઈએ। પાછળ જોઈ રહ્યા છો મારો કૂવો દેખાતો છે તમને કદાચ। તો જઈએ ને ફટાફટ પહેલાં ખેતરમાં એરંડા જોઈ લઈએ કેવા ઉગ્યા છે। તો બના રહેજો મારા બ્લોગમાં, અને તમારે એરંડાનું વાવેતર કર્યું હોય તો પણ કમેન્ટ કરી નાખજો કેવા ઉગ્યા છે। બના રહો મારા બ્લોગમાં। જો અમારા પાડોશીના એરંડા છે, કદાચ તમને દેખાતા હોય તો રાજો। તો બના રહો પૂરા બ્લોગમાં। પેલી સાઈડ ચાલુ છે દવાનું છોટવાનું, એમને જુઓ દવા છોટવાનું ચાલુ છે। આપણું ખેતર આવી ગયું, આ છે આપણું ખેતર। એટલે એરંડા તો ઉજાય ચોક ચોક જુઓ। એકાર્યો એરંડો, એકાર્યો। તો મિત્રો આપણે એરંડા બધા હવે નીકળી જશે, કેમ કે વરસાદ પડ્યો છે। જો એકાર્યો, આ લાઈન ટુ લાઈન ભાઈ એરંડા ચૂપેલા છે જો। એટલે આપણા એરંડા બધા ઉગી ગયા છે નોન સ્ટોપ બધા। જે નહીં ઉગ્યા હોય એ થોડા ઊંડા પડ્યા છે એટલે લેટ ઉગશે, અને જે હાવખેથી નહીં ઉગ્યા હોય એટલે એના પછી આપણે ગાળા પૂરી દેવામાં આવશે। તો જુઓ આપણે એરંડાનું ખેતર સાર્યું, કંઈક એરંડા દેખાય તો કમેન્ટ કરી નાખજો। જુઓ હજી તો 4 લેવા જવાનું છે, ગારમાં દવા નાખવી છે, ઘણું કામ પડ્યું છે। તો ફટાફટ અમારા બ્લોગને સબસ્ક્રાઈબ કરી નાખો, યુટ્યુબ ચેનલને। એરંડા તો મસ્ત ઉગી જાય છે। ચાલો આપણે જઈએ હવે ઘરે પાછા। દવા છોટવાનું શું આયોજન છે એના પર કરીએ, કેમ કે દવા નાખવી પડશે ગારમાં। વિચાર કરીએ છીએ હવે શું થાય છે। તો એટલું દવાનું કામ છે પેલું પૂરું કરી દઈએ ચાલો, પછી નવરા થઈ